તો સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગ કર્મચારીની વધુ એક દાદાગીરી સામે આવી, જેમાં તે પરીક્ષાર્થીઓ સાથે દાદાગીરી કરતા હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે। તલાટીની પરીક્ષા આપીને રાત્રે પરત ફર્યા તો ઘેરી લીધા। પાર્કિંગને લઈને થયેલી નાની દલીલ પર ઝપાઝપી કરી અને કહ્યું, यहाँ हम लोग ऐसे ही गाड़ी पार्क करते हैं। पार्किंगમાં યુવતીની સામે અપશબ્દો પણ બોલ્યા। અમે સવારે વાપીમાં ગવર્મેન્ટ એક્ઝામ આપવા માટે નીકળેલા હતા। ત્યારે જ્યારે અમે સુરત રેલવે સ્ટેશન પર પહોંચ્યા, ત્યાં જે સુરત રેલવે સ્ટેશનની પાર્કિંગ છે પે એન્ડ પાર્ક, ત્યાં અમે અમારી ગાડી પાર્ક કરવા માટે ગયા અને પૈસા આપીને પાર્ક પણ કર્યું। પણ એ માણસે, જે બી પાર્કિંગના જે કર્મચારી હતા, એમને અમારા ગાડીને બહુ ગત રીતે, એટલે કે બહુ ખરાબ રીતે અમારા ગાડીને ધક્કો માર્યો, જેનો મેં વિરોધ કર્યો। મેં એમને કીધું કે મારા ભાઈ, હું અહીંયા જ છું, મારાથી ચાવી લઈ લો ને પ્રોપર મૂકી દો। પણ એ અમારાથી ગુસ્सेમાં, તમડીમાં એમ કહે કે यहाँ हमारे यहाँ हम लोग ऐसे गाड़ी पार्क करते हैं, कराना है तो करा वरना यहाँ से लेके निकल, એવું કીધું। તો પછી અમે કીધું કે ભાઈ ऐसा क्यों बोल रहे हो, हम लोग इधर पे ही हैं, आप हमसे चाबी ले लेते, आपको क्या प्रॉब्लम है। देन પાછું એ કહે અમને કે ભાઈ એક કામ કર, તું अपना गाड़ी ले और रसीद दे और निकल इधर से, એવું બધું કીધું। તો મેં કે ઠીક છે ભાઈ। તો હું રસીદ પણ લેવા ગયો। પછી જ્યારે રસીદ કાઉન્ટર પર જે મેઇન માણસ બેહેલા હતા, જે તમે અમારી પાસે અમે એમનો વિડીયો બનાવ્યો છે, એમને સીધી અમારી સાથે ગાળાગાળ સાથે વાત કરી કે તું કોણ હે, ઇધર સે લેકે જાયેગા, ये वो, એવી બધી વાતો કરવા લાગ્યા। અમારી સાથે મારો ફ્રેન્ડ હતો, એની સાથે ધક્કા મૂકી પણ કરી ને અમારી સાથે એક છોકરી પણ હતી, એ લોકોએ એનું બી નહીં એ કર્યું। પણ અમે એક્ઝામ માટે હું લેટ થતો હતો, કેમ કે સવારે 5:10ની મારી ટ્રેન હતી ને અમે 5 વાગે ત્યાં જ હતા, એટલે ત્યાંથી અમે નીકળી ગયા। અમે બધા લોકો કેવી રીતે અમારું બચાવ કરીને અમે ત્યાંથી નીકળી ગયા। અને પછી જ્યારે સાંજે અમે પાછા આવ્યા, રાત્રે 10:30-11 વાગે અમારી ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર પહોંચી રિટર્ન। તો પાછું એ લોકોએ અમને પાર્કિંગમાં અમારી સાથે મગજમારી કરી અને ગાડી અમારી ત્યાં મૂકી દીધી ને કે ગાડી નહીં લે જાને દેંગે यहाँ से, એમને તેમ हमारा कॉन्ट्रैक्टर आएगा तभी तुम गाड़ी ले जा पाओगे, આવી બધી વાતો કરવા લાગ્યા। પણ ત્યાં જ સુરત રેલવે પોલીસના કર્મચારીઓ અમારી પાસે આવેલા, એમને પણ અમારી સહાયતા કરી ને કીધું કે ભાઈ તમે એમની પર અરજી કરો તો અમે આ લોકો પર સખ્તની સખ્ત કાર્યવાહી કરશું। તો આવી બધી ઘટના થઈ હતી, પણ અમે એ રાતે અરજી નહીં કરી, કેમ કે ઓલરેડી બહુ રાત થઈ ગયેલી ને અમારી સાથે છોકરી હતી, એટલે અમે વધારે નહીં કર્યું ને અમે ત્યાંથી નીકળી ગયા। તો આવી બધી વસ્તુ થઈ છે અમારી ઘટના, જેમાં અમારી માંગણી એ છે કે એક જણા એમાં પકડાઈ ગયા છે, પણ 2 લોકો જે અમારી સાથે જે મેઇન મગજમારી કરી હતી, જે ધક્કામુક્કી કરી હતી, અમારી એ માંગ છે કે એ લોકોની બી પકડાઈ થવું જોઈએ, એ લોકોને બી પકડવું જોઈએ।